ધી સિનાઈ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડના તત્કાલીન હોદ્દેદારો વિરુદ્ધ ફરિયાદ મામલે તત્કાલીન ચેરમેનની આત્મહત્યા પર તપાસ કરવામાં આવે તો મોટા માથાની સંડોવણી ઉજાગર થવાની શક્યતાઓ. આણંદ સ્થિત ધી સિનાઈ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ ફડચામાં લઈ જવાના રચાયેલ ખેલના પગલે રજિસ્ટ્રાર દ્વારા 14 જેટલા તત્કાલીન હોદ્દેદારો વિરુદ્ધ જિલ્લા પોલીસ વડાને ફરિયાદ કરવામાં આવી હતી, જેના 7 વર્ષ પૂર્વે સોસાયટીના ચેરમેન રૂપેશ રાય દ્વારા સુસાઇડ નોટ લખી આત્મહત્યા કરી હતી, જેની તપાસમાં પિલ્લુ વડ્યાની આશંકા વ્યક્ત થતા સદર મામલાની તપાસ હાથ ધરવામાં આવે તો મોટા માથાની સંડોવણી ઉજાગર થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર આશરે 7 વર્ષ પૂર્વે અત્રેની ધી સિનાઈ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડના ચેરમેન રૂપેશ રાયે સુસાઇડ નોટ લખી આત્મહત્યા કરી હતી, જેની પોલીસ ફરિયાદ નોંધાયા બાદ સમગ્ર તપાસનું પિલ્લું વાળવામાં આવ્યું હોવાની આશંકા વ્યક્ત થતા ફડચામાં લઈ જવાના રચાયેલા કારસાના કારણે હજારો સભાસદોએ પોતાની ડિપોઝિટ પણ ગુમાવી હતી. તાજેતરમાં આણંદ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા સોસાયટીના તત્કાલીન 14 જેટલા હોદ્દેદારો વિરુદ્ધ જિલ્લા પોલીસ વડાને ફરિયાદ કરતા તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવે તે સમયે પૂર્વ ચેરમેનની આત્મહત્યા અને સુસાઇડ નોટની તપાસ હાથ ધરવામાં આવે તો મોટા માથાની સંડોવણી ઉજાગર થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज. हर हलचल पर नजर, हर हलचल की खबर.